તક્ષશિલા કાંડને આસાનીથી ભૂલીને રાજ્યમાં ફાયરના નિયમોનો ઉલાડિયો થઈ રહ્યો છે અને કોચિંગ સેન્ટરમાં ફાયર વિભાગના નિયમોનું પાલન નથી થઈ રહ્યું. વડોદરામાં વીટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કરતા હકીકત સામે આવી. સયાજીગંજમાં મુક્તિધામ કોમ્પ્લેક્સમાં કોચિંગ સેન્ટર ચાલી રહ્યા છે. શ્રીજી અને પ્રતિક નામથી ચાલતા ક્લાસીસમાં ફાયરના નિયમોનો ઉલાડિયો થઈ રહ્યો છે, જ્યાં કોમ્પ્લેક્સમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ રસ્તો છે. બીજા અને ત્રીજા માળે ચાલતા ક્લાસમાં જવા માટે માત્ર એક સાંકડો દાદર છે, જે આગ લાગવાની ઘટનામાં સરળતાથી બહાર નીકળી શકાય તેવી કોઈ જગ્યા નથી. કોમ્પ્લેક્સમાં ફાયરના સાધનો પણ એક્સપાયર થઈ ગયેલા જોવા મળ્યા. નિયમો નેમે મુકાયા છતાં કોચિંગ સેન્ટરના સંચાલકોનો સબ સલામતનો દાવો જોવા મળ્યો. ઉત્તર પ્રદેશના લખનૌમાં આગ લાગી કોમ્પ્લેક્સમાં અને ક્લાસીસ ચાલતા હતા, ત્યાં 15 લોકોના જીવ ગુમાવ્યા છે. આ સ્થિતિમાં વડોદરામાં પણ અમે રિયાલિટી ચેક કરવા આવ્યા છીએ. મુક્તિધામ કોમ્પ્લેક્સ છે અને જ્યાં કોમ્પ્લેક્સના ત્રીજા અને ચોથા માળે ક્લાસીસ ચાલી રહ્યા છે. અમે રિયાલિટી આપને બતાવીએ કે આજે કોમ્પ્લેક્સની શું સ્થિતિ છે. અહીંયા જે વાયરિંગ છે, લાઇટિંગ, ઇલેક્ટ્રિકનું, આ તમામ ખુલ્લું જોવા મળી રહ્યું છે. ગંભીર પ્રકારની બેદરકારી અહીંયા સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. જૂના વાયરો છે, ફેઝ અને અન્ય જે કેબલ છે એ પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે. અહીંયા વિદ્યાર્થીઓને ઉતરવા માટે અથવા તો ઇમરજન્સી માટે એક જ જે સીડી છે, આ એક જ સીડી છે અને એના ઉપરથી વિદ્યાર્થીઓ અવરજવર કરે. કંઈ પણ જો દુર્ઘટના થાય તો એકમાત્ર આ સીડી છે, આનો ઇમરજન્સી એક્ઝિટ કોઈ જ નથી. ફાયર સેફટીના સાધનો ચાલુ છે, પરંતુ જે મુખ્ય બાબત એ છે કે ઇમરજન્સીમાં બહાર નીકળવા માટેનો બીજો કોઈ પણ રસ્તો અહીંયા નથી. આ એકમાત્ર સીડી છે કે અહીંથી વિદ્યાર્થીઓ બહાર જઈ આવી શકે. આપ આ કોમ્પ્લેક્સમાં જોઈ રહ્યા છો કે જે રીતે એક જ સીડીવાળું કોમ્પ્લેક્સ છે અને એની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ક્લાસીસ અહીંયા ચાલી રહ્યા છે. ફાયર એજ્યુકેશન બોટલ છે એ 1 વર્ષ જૂની છે, એટલે એનો એક્સપાયરી ડેટ છે એ પૂરી થઈ ગઈ છે, તેમ છતાં ભરાવામાં નથી આવેલી. આ આપ જોઈ રહ્યા છો ગેલેરીની અંદર આવી રીતે અહીંયા ક્લાસીસ ચાલી રહ્યા છે અને આ 2025માં આની તારીખ પૂરી થઈ ગઈ છે, તેમ છતાં નવો બદલવામાં નથી આવ્યો. એક જ ગેટ અને આટલી કન્જેસ્ટેડ જગ્યાની અંદર વિદ્યાર્થીઓ છે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. મૂળ મુદ્દો એ છે કે આ જે કોમ્પ્લેક્સ છે એને ઇમરજન્સી એક્ઝિટ હોવું જોઈએ, એ એક્ઝિટ નથી. અહીં ક્યાંય આગ લાગે તો આ વિદ્યાર્થીઓ કેવી રીતે બહાર જઈ શકે, એ એક મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. તાલીમ આપવાની વાત છે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ આની તાલીમથી અજાણ છે. અહીંયા જે ક્લાસીસ ચલાવી રહ્યા છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું, કયા પ્રકારે આ સ્થિતિ ચાલી રહી છે. કારણ કે આટલી કન્જેસ્ટેડ જગ્યા છે અને એની અંદર આ જે ક્લાસીસ છે ચલાવવામાં આવી રહ્યા છે અને ક્લાસીસ ચાલી રહ્યા છે. સાહેબ છે, એમની સાથે વાત કરું. સાહેબ, શું કહો છો? આટલી કન્જેસ્ટેડ જગ્યા, ઇમરજન્સી એક્ઝિટ તો છે જ નહીં, નીચે કેબલ છે, વાયરિંગ ખુલ્લું પડ્યું છે. ના, એની અંદર એવું છે કે વાયર જે છે એ એક્સ્ટ્રા વાયર છે, એટલે વાયરનું એ છે નહીં. જે અમારા જે બીજા બધા જે રેગ્યુલર વાયર છે એ બધા કોર્ડન કરેલા જ છે એ બધી વસ્તુમાં. વિદ્યાર્થીઓ ઘણી બધી સંખ્યામાં બેસે છે, ભણે છે. કેવી રીતે એનઓસી આપી? કારણ કે ઇમરજન્સી એક્ઝિટ 40ની સ્ટ્રેન્થમાં જ બેસાડીએ છીએ, એટલે એ પ્રમાણે જે હોય છે એ લોકોનું એના પ્રમાણે જ છે. ક્લાસ છે, પણ અત્યારે પણ તમે જોશો તો વિદ્યાર્થી 30 બેઠેલા છે. સીડીની વાત કરીએ તો ઇમરજન્સી એક્ઝિટ જ નથી. આ એકમાત્ર રસ્તો છે કે જે ઇમરજન્સીમાં જઈ. એટલે અહીંયા આપણી જોડે સ્ટેપમાં જોઈએ તો સ્ટેપની અંદર એવું કશું છે નહીં કે આગ લાગવાના કોઈ પણ જગ્યાએ એવા બને, અને એના માટે અમે જે એક્સટિંગ્યુશર છે એ બધા જ રાખેલા છે અને વર્કઆઉટ તમે જોયું એ પ્રમાણે વર્કઆઉટ પણ બધા પ્રોપર કરેલા છે. એટલે ક્યારે ફાયરના અધિકારીઓ કર્મચારીઓ આવીને ચેકિંગ? 2 દિવસ પહેલા જ આવીને ગયા છે. 2 દિવસ પહેલા જ ફાયરના અધિકારી આવીને ચેક કરીને ગયા, બધું સર્વે કરીને ગયા છે. અધિકારીઓ સર્વે કરીને ગયા છે 2 દિવસ પહેલા, પરંતુ અહીંયા મુખ્ય મુદ્દો એ છે કે ઇમરજન્સી એક્ઝિટ આવી જે જગ્યા છે ત્યાં હોવું જોઈએ, એ નથી જોવા મળી રહ્યું. સવાલ એ થઈ રહ્યો છે કે વિદ્યાર્થીઓ, શિક્ષકો તમામની સુરક્ષાને લઈ અને ફાયર વિભાગ અવારનવાર ચેકિંગ કરે છે, પણ ક્યાંક ને ક્યાંક ઉણપો છે આજે પણ જોવા મળી રહી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.